હલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. ઇંગ્લિશ એક્સપ્રેસ બાય રોહિત સર નામની ચેનલમાં હું રોહિત રાઠોડ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અહીં સુધી આપણે જ્યારે આ 90 દિવસનો ઇંગ્લિશનો સમગ્ર કન્સેપ્ટ સમજવા જઈ રહ્યા છીએ ત્યારે અત્યાર સુધી આપણે બેઝિક ઇંગ્લિશ જોયું, ટેન્સ આપણે જોયા. ટેન્સમાં 3 સાદા કાળ આપણે શીખી લીધા છે: સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. હવે આપણે બીજા એક નવા ટોપિક ઉપર આવ્યા છીએ જેમાં આપણે ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ શીખવાના છીએ. વાત કરીએ આપણે સૌ પ્રથમ ચાલુ કાળમાં પહેલો કાળ વર્તમાનનો ચાલુ કાળ એટલે કે ચાલુ વર્તમાન કાળ, ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ વિશે. મિત્રો, થોડી ઘણી હું તમને અહીંયાથી વાત કહું છું ચાલુ વર્તમાન કાળના રિલેટેડ. ઘણી વખતે આપણને એવો પ્રશ્ન થતો હોય કે આપણને કાળ આવડે છે, ટેન્સીસ આવડે છે, પણ એનું યોગ્ય આપણે અમલીકરણ ના કરી શકતા હોઈએ. લેંગ્વેજમાં આપણે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં જ્યારે સેન્ટેન્સને ટ્રાન્સલેટ કરતા હોઈએ છીએ ત્યારે બરાબર આપણે એમને સેન્ટેન્સને ગોઠવી શકતા હોતા નથી. ટેન્સ જો આપણને આવડી જાય એટલે આપણું ઘણું ખરું કામ સરળ બની જતું હોય છે. ઇંગ્લિશ ઉપર આપણી પકડ વધારે મજબૂત બની જતી હોય છે અને લેંગ્વેજમાં આપણને ફ્લુઅન્સી પણ આવતી હોય છે. તો એવો જ આપણે એક કાળ અત્યારે શીખવા જઈ રહ્યા છીએ, ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. હવે દોસ્તો, ચાલુ વર્તમાન કાળ કહેવાય કોને? આપણને કેમ ખબર પડે કે આ ચાલુ વર્તમાન કાળ છે? તો એની વ્યાખ્યા એવી છે કે ભાઈ, ચાલુ વર્તમાન કાળ એટલે કે વર્તમાનમાં એટલે કે હાલમાં અત્યારે કોઈ ક્રિયા ચાલી રહી છે એવું દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય. ફરીથી સાંભળો, ચાલુ વર્તમાન કાળ એટલે વર્તમાનમાં એટલે કે હાલમાં આપણી નજર સમક્ષ અત્યારે રાઈટ નાવ કોઈ ક્રિયા ચાલી રહી છે એવું દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થતો હોય છે. હવે આની વ્યાખ્યા તમારે જો યાદ ન રાખવી હોય તો સરળ હું તમને કાળને ઓળખવાની એક શોર્ટકટ કી આપું છું કે ભાઈ, ચાલુ વર્તમાન કાળ જે છે એને તમારે ઓળખવો ક્યાંથી? તો કે જે ગુજરાતી વાક્યના છેડે, વિદ્યાર્થી મિત્રો પકડજો મારી વાતને, ચાલુ વર્તમાન કાળ એટલે જે ગુજરાતી વાક્યના છેડે ક્રિયાપદનો ભાવ એમાં જો રહ્યો છે, રહ્યા છીએ, રહ્યો છું અથવા રહી છે આવું કંઈ આવે એટલે 12 કાળમાંથી એક જ કાળ હોય. કયો? ચાલુ વર્તમાન કાળ. ક્યાંથી ઓળખ થાય ચાલુ વર્તમાનની? ગુજરાતી વાક્યના છેડે રહ્યો છે, રહ્યા છીએ, રહ્યો છું અથવા રહી છે આવું કંઈ આવે એટલે ચાલુ વર્તમાન જ હોય. જુઓ એના થોડાક ઉદાહરણ. ફોર એક્ઝામ્પલ, આપણે એમ કહીએ કે તે કમ્પ્યુટર પર કામ કરી રહ્યો છે. હાલમાં ક્રિયા ચાલુ છે. કયો કાળ? ચાલુ વર્તમાન. હું બોલી રહ્યો છું, બોલવાની ક્રિયા અત્યારે ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ. તમે સાંભળી રહ્યા છો, સાંભળવાની ક્રિયા અત્યારે ચાલી રહી છે, ચાલુ વર્તમાન. તેણી કપડાં ધોઈ રહી છે, કપડાં ધોવાની ક્રિયા અત્યારે ચાલી રહી છે એટલે ચાલુ વર્તમાન કાળ. પક્ષીઓ ગણગણી રહ્યા છે એટલે પક્ષીઓની ગણગણવાની ક્રિયા અત્યારે ચાલી રહી છે, આ ચાલુ વર્તમાન કાળ. બાળક રડી રહ્યું છે એટલે બાળકના રડવાની ક્રિયા હાલમાં ચાલી રહી છે એટલે આ કયો ટેન્સ થશે? ચાલુ વર્તમાન કાળ. ચાલો, ક્લિયર? આપણને ખબર પડી ગઈ કે હાલમાં આપણી નજર સામે જે ક્રિયા ચાલી રહી હોય એ ચાલુ વર્તમાન કાળ હોય. આપણને ખબર કેમ પડે કે આ ચાલુ વર્તમાન છે? તો કે જો ગુજરાતી વાક્યના છેડે રહ્યો છે, રહ્યા છીએ, રહ્યો છું કે રહી છે આવું કશું આવે તો એ વન એન્ડ ઓનલી એક જ ટેન્સ હોય. કયો ટેન્સ હોય? એ ચાલુ વર્તમાન કાળ. હવે દોસ્તો, ચાલુ વર્તમાન કાળનો નિયમ શું છે? તો કે એમિઝાર પ્લસ આઈએનજી. ચાલુ વર્તમાનનો નિયમ શું છે? એમ ઇઝ આર પ્લસ આઈએનજી.
આઈએનજી ક્યાં લાગે તો કે ક્રિયાપદની પાછળ, એને બોલાય ઇંગ. દાખલા તરીકે પ્લે તો પ્લેઇંગ, રીડ તો આઈએનજી લાગે તો રીડિંગ, ગો તો આઈએનજી લાગે તો ગોઈંગ, કમ તો આઈએનજી લાગે તો કમિંગ, સ્પીક તો આઈએનજી લાગે તો સ્પીકિંગ, ડ્રાઈવ તો આઈએનજી લાગે તો ડ્રાઇવિંગ. આમ ક્રિયાપદની પાછળ આપણે આઈએનજી લગાવવું પડે. હવે એમ ઇઝ આર પ્લસ આઈએનજી એનો નિયમ છે. એમ ઇઝ આર ક્યાં આવે તો કે જો ગુજરાતી વાક્યનો કર્તા, આપણે જે ગુજરાતી વાક્યનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવું છે એનો કર્તા જો આઈ હોય ને, આઈ, તો આઈની પાછળ આપણે શું લગાડવું પડે? આઈની પાછળ આવે એમ. આપણા ગુજરાતી વાક્યનો કર્તા આઈ હોય તો આઈ પાછળ એમ લાગુ પડે, ઇઝ લાગુ પડે, આર લાગુ પડે? ઓબ્વિયસલી એમ જ લાગુ પડે, જે આપણે બેઝિક ઇંગ્લિશમાં શીખી ગયા. આના વિશે ઘણી બધું આપણે શીખી ગયા કે આઈની પાછળ એમિઝારમાંથી લાગુ પડે એમ. જો આપણો કર્તા હી, શી, ઇટ અને સિંગ્યુલર નાઉન એટલે કે એક વચન નામ હોય, કર્તા જો હી હોય, શી હોય, ઇટ હોય કે એક વચન નામ હોય તો એમિઝારમાંથી લાગુ પડે ઇઝ. આપણો કર્તા જો વી, યુ, ધેય અને બહુવચન નામ હોય તો એના માટે લાગુ પડે આર. આ ટુ બીના રૂપો છે. ટુ બી રૂપો કેવી રીતે લાગુ પડે? ચાલુ વર્તમાનનો નિયમ છે એમિઝાર પ્લસ આઈએનજી. એમિઝાર ક્યાં આવે તો મારી સાથે બોલશો, આઈની પાછળ આવે એમ. આઈની પાછળ આવે એમ. કેમાં? ચાલુ વર્તમાન કાળમાં. ચાલુ વર્તમાનમાં આઈની પાછળ એમ. ચાલુ વર્તમાનમાં હી, સી, ઇટ એક વચન નામની પાછળ ઇઝ. અને ચાલુ વર્તમાન કાળમાં વી, યુ, ધે બહુવચન નામની પાછળ આવે આર. એમિઝાર મૂક્યા પછી ક્રિયાપદની પાછળ આપણે લગાવવાનું છે આઈએનજી. ક્લિયર? હવે જુઓ મિત્રો, ચાલુ વર્તમાનમાંથી આપણે ગુજરાતી વાક્યને જ્યારે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવું હોય તો શું કરવું પડે? ગુજરાતી વાક્યનું અંગ્રેજી બનાવવા વાક્યનો પ્રથમ શબ્દ એટલે કે કર્તા આપણે મૂકવાનો છે. કર્તા મૂકી દીધો પછી શું કરવાનું? ત્યારબાદ એમ ઇઝ આર. શું કીધું? એમ ઇઝ આર. કર્તા મૂક્યા પછી એમ ઇઝ આર માંથી જે લાગુ પડે તે મૂકવું. કર્તા મૂકી કાં તો એમ મૂકવો અથવા ઇઝ મૂકવો અથવા આર મૂકવો. પછી ત્યારબાદ વાક્યના છેડે જવાનું અને વાક્યના છેડે જે ક્રિયાપદ આવેલું હોય એ ક્રિયાપદ પાછળ આપણે આઈએનજી લગાવવાનું છે. આઈએનજી લગાવી અને વાક્યને છેડેથી સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરવાનું છે. ફરીથી સાંભળો મિત્રો, ચાલુ વર્તમાનનું આપણે હકાર વાક્ય અત્યારે આપણે જે શીખીએ છીએ એ કેવી રચના શીખીએ છીએ? હકાર. હકાર વાક્ય બનાવવા શું કરવાનું છે? વાક્યનો કર્તા મૂકવાનો, ત્યારબાદ એમ ઇઝ આર એમાંથી જે લાગુ પડે એ મૂકવાનું, ત્યારબાદ વાક્યના છેડે જવાનું, વાક્યના છેડે આવેલા ક્રિયાપદ પાછળ આઈએનજી લગાવી અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરવાનું છે. એટલે આપણું ઇંગ્લિશ બની જાય. હવે અહીંયા જુઓ, એક વખત રિવિઝન જોઈએ. ચાલુ વર્તમાન રહ્યો છે, રહ્યા છીએ, રહ્યો છું, રહી છે. હાલમાં ક્રિયા ચાલી રહી છે. આ ચાલુ વર્તમાન કાળ. નિયમ એમિઝાર પ્લસ આઈએનજી. કેમ બનાવવાનું? કર્તા મૂકવાનો, ત્યારબાદ એમિઝાર મૂકવાનો, વાક્યના છેડે જવાનું, છેડે આવેલા ક્રિયાપદ પાછળ આઈએનજી મૂકી છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, આપણી સામે પહેલું વાક્ય છે કે હું અંગ્રેજી બોલી રહ્યો છું. આ કયો ટેન્સ થશે મિત્રો? યસ, ચાલુ વર્તમાન કાળ. સરળ, તમને ખબર પડી ગઈ. ક્યાંથી ખબર પડી કે આ ચાલુ વર્તમાન કાળ છે? વાક્યના છેડે શું આવ્યું? રહ્યો છું. એટલે કે હું અંગ્રેજી બોલી રહ્યો છું. અંગ્રેજી બોલવાની ક્રિયા હાલમાં અત્યારે ચાલી રહી છે. આ કયો ટેન્સ થશે? ચાલુ વર્તમાન. હાલો
એક વખત આપણને ટેન્સ ઓળખાઈ જાય એટલે આપણે એના નિયમ મુજબ વાક્ય બનાવવું પડે. હવે વાક્યનો પહેલો શબ્દ આપણે શું મૂકવાનો છે? કર્તા. શું છે કર્તા? અહીંયા હું. હું એટલે શું થાય? તો કે આઈ. કર્તા મૂકી દીધો આઈ. હવે શું કરવાનું છે? તો કે એનો નિયમ મૂકવાનો. કયો? એમ, ઇઝ અથવા આર. તો આઈ છે, આઈની પાછળ એમ લાગુ પડે, ઇઝ લાગુ પડે કે આર લાગુ પડે? યસ, એમ લાગુ પડે. આઈ એમ. હવે શું કરશું? વાક્યના છેડે જશું. છેડે ગયા. શું આવ્યું? રહ્યો. એનું કંઈ જ ન થાય. ક્રિયાપદ શું છે? બોલી રહ્યો છે. બોલવું એટલે થાય સ્પીક. SPEAK. સ્પીક એટલે બોલવું. હવે બીજો નિયમ કયો છે આપણો? ING. એટલે અહીંયા સ્પીકનું શું થઈ ગયું? સ્પીકિંગ. એની આગળ આવો. શું આવ્યું? અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ. આખું વાક્ય જુઓ. હું અંગ્રેજી બોલી રહ્યો છું. આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ. કેમ કર્યું આપણે? કર્તા મૂક્યો, એમિઝારમાંથી જે લાગુ પડે એ મૂક્યું, વાક્યને છેડે ગયા, ક્રિયાપદ પાછળ ING લગાવી, છેડેથી સ્ટેપ બાય સ્ટેપ વાક્યને ઉલટું કરવાનું એટલે ઇંગ્લિશ એની રીતે બની જાય. બીજું સેન્ટેન્સ જુઓ. તેણી ગીત ગાઈ રહી છે. પેલો શબ્દ મૂકશું આપણે કર્તા. શું છે? તેણી એટલે કે શી. હવે શું કરવાનું છે? કાળ ઓળખો. રહી છે, ગીત ગાઈ રહી છે એટલે ગીત ગાવાની ક્રિયા અત્યારે ચાલુ છે. એટલે આ કયો ટેન્સ થયો ભાઈ? ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ એટલે કે ચાલુ વર્તમાન કાળ. એની કેવી વાક્ય રચના છે? આ હકાર વાક્ય રચના. હવે આપણે પેલો શબ્દ કર્તા મૂક્યો, તેણી એટલે કે શી. હવે આપણો નિયમ કયો છે? એમ, ઇઝ અથવા આર. ત્રણમાંથી જે લાગુ પડે એને આપણે મૂકશું. આપણો કર્તા સી છે એટલે એમિઝારમાંથી શું લાગુ પડે? ઇઝ. હવે શું કરશું? વાક્યની છેડે જશું. છેડે શું આવ્યું છે ભાઈ? રહી. એનું કંઈ જ ન થાય. ગાઈ રહી છે. ગાવું એટલે સિંગ. SING. સિંગ એટલે ગાવું. બીજો રૂલ કયો છે આપણો? ING. તો ING લગાવીએ તો સિંગનું શું થઈ જાય? સિંગિંગ. હવે શું વધ્યું? ગીત એટલે કે અ સોંગ. તેણી ગીત ગાઈ રહી છે. શી ઇઝ સિંગિંગ અ સોંગ. એના પછીનું જુઓ. અમે પુસ્તકો વેચી રહ્યા છીએ. ભાઈ કાળ ઓળખો જોઈએ. શું આવ્યું છેડે? રહ્યા છીએ. પુસ્તકો વેચી રહ્યા છીએ. વેચવાની ક્રિયા અત્યારે ચાલી રહી છે એટલે કયો ટેન્સ થયો? આ ચાલુ વર્તમાન કાળ. પેલો શબ્દ મૂકશું આપણે અમે. એ આપણો કર્તા છે એટલે અહીંયા આપણે મૂકીશું વી. હવે શું કરશું? વાક્યનો કાળ ઓળખો. રહ્યા છીએ, ચાલુ વર્તમાન કાળ. નિયમ છે પેલો આપણો એમ, ઇઝ, આર. પેલો શબ્દ અહીંયા વી છે એટલે એમિઝારમાંથી લાગુ પડે આર. હવે શું કરશું? વાક્યના છેડે જશું. રહ્યો એનું કંઈ ન થાય. શેલ એટલે વેચવું. બીજો નિયમ છે ING એટલે એનું શું થઈ જશે? સેલિંગ. અને પુસ્તકો એટલે કે ધ બુક. આખું વાક્ય કેમ થશે? વી આર સેલિંગ ધ બુક. એના પછીનું સેન્ટેન્સ જુઓ. મયુર પૈસા ખર્ચી રહ્યો છે. પૈસા ખર્ચવાની ક્રિયા અત્યારે ચાલી રહી છે. કયો ટેન્સ થયો? આ ચાલુ વર્તમાન કાળ. પેલો શબ્દ મૂકશું આપણે મયુર. એ જે નામ આવ્યું એ આપણે મૂકી દીધું. હવે આપણે શું કરવાનું છે? હવે આપણે ટેન્સ ઓળખવાનો છે. રહ્યો છે એટલે ક્રિયા ચાલે છે, ચાલુ વર્તમાન. એનો નિયમ કયો છે? એમ, ઇઝ, આર. હવે મયુર એ કેવું નામ કહેવાય? એક વચન. જો આઈ હોય તો એમ લાગુ પડે. હી, સી, ઇટ એક વચન નામ હોય તો ઇઝ લાગુ પડે. અને વી, યુ, ધે બહુવચન નામ હોય તો આર લાગુ પડે છે. અહીંયા મયુર એક વચન નામ છે એટલે એમિઝારમાંથી લાગુ પડ્યું ઇઝ. હવે વાક્યના છેડે જશું. રહ્યો એનું કંઈ જ ન થાય. ખર્ચવું એટલે થાય સ્પેન્ડ. SPEND. સ્પેન્ડ એટલે ખર્ચવું. એનો બીજો નિયમ કયો છે? ING. તો ING લાગતા સ્પેન્ડનું થઈ જશે સ્પેન્ડિંગ. અને પૈસા એટલે કે મની. આખું વાક્ય કેવું થશે? મયુર પૈસા ખર્ચી રહ્યો છે. મયુર ઇઝ સ્પેન્ડિંગ મની. એના પછી છેલ્લું વાક્ય. તે ગાડી ચલાવી રહ્યો છે. પેલો શબ્દ આપણે કર્તા મૂકશું તે એટલે કે હી.
હવે આપણે કાળ ઓળખશું. રહ્યો છે એટલે ગાડી ચલાવવાની ક્રિયા અત્યારે ચાલી રહી છે. આ કયો ટેન્સ થશે? ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, ચાલુ વર્તમાન કાળ. હવે એનો નિયમ છે પેલો, એમ ઇઝ આર. પેલો શબ્દ છે આપણો હી, કરતા હી છે એટલે એમિઝાર માંથી લાગુ પડે ઇઝ. હવે આપણે વાક્યના છેડે જશું. રહ્યો એનું કંઈ જ ન થાય. ચલાવવું એટલે ડ્રાઈવ, DRIVE, ડ્રાઈવ એટલે ચલાવવું. બીજો નિયમ છે એનો ING એટલે ડ્રાઈવનું થઈ જશે ડ્રાઇવિંગ, અને ગાડી એટલે કે અ કાર. આખું વાક્ય કેમ થશે? હી ઇઝ ડ્રાઇવિંગ અ કાર. અહીંયા સુધી મિત્રો આપણે આ ચાલુ વર્તમાનની એ હકાર વાક્ય રચના જોઈ. એની થોડીક આગળ હું તમને વાત કરી દઉં કે ચાલુ વર્તમાન એટલે હાલમાં અત્યારે ક્રિયા ચાલી રહી છે એ ચાલુ વર્તમાન કાળ છે. નિયમ એનો યાદ રાખશું આપણે, એમ ઇઝ આર પ્લસ ING એ ચાલુ વર્તમાન કાળનો હકાર વાક્યનો નિયમ છે. એમ ઇઝ આર પ્લસ ING એ ચાલુ વર્તમાન કાળની હકાર વાક્યનો નિયમ છે. કાળ ઓળખાય ક્યાંથી ચાલુ વર્તમાન? તો કે જો ગુજરાતી વાક્યના છેડે રહ્યો છે, રહ્યા છીએ, રહ્યો છું કે રહી છે આવે તો એ કયો ટેન્સ થશે? ચાલુ વર્તમાન કાળ. બીજું, હવે એમિઝાર ક્યાં આવે? તો કે આઈની પાછળ આવે એમ, હી, સી, ઇટ અને એકવચન નામની પાછળ આવે ઇઝ, વી, યુ, ધે બહુવચન નામની પાછળ આવે આર. એમિઝાર મૂક્યા પછી ક્રિયાપદ પાછળ આપણે લગાવવાનું છે ING. એની વાક્ય રચના કેવી હોય? ચાલુ વર્તમાનની વાક્ય રચના, વાક્યનો કર્તા મૂકવો, ત્યારબાદ એમ, ઇઝ, આર ત્રણમાંથી જે લાગુ પડે એ મૂકવું, પછી ક્રિયાપદ પાછળ ING લગાવવાનું, પછી કર્મ મૂકશું અને પછી એના અન્ય શબ્દો આપણે મૂકીશું. ગુજરાતી વાક્યનું અંગ્રેજીમાં રૂપાંતર કરતી વખતે અંગ્રેજી વાક્ય બનાવવા માટે ગુજરાતી વાક્યનો પ્રથમ શબ્દ એટલે કે આપણો જે કર્તા છે એ આપણે પેલા મૂકશું. કર્તા મૂકવો, ત્યારબાદ એમ, ઇઝ, આર ત્રણમાંથી જે લાગુ પડે એને આપણે મૂકશું અને ત્યારબાદ વાક્યના છેડે આપણે જવાનું છે. છેડે આવેલા ક્રિયાપદ પાછળ ING લગાવી અને વાક્યને છેડેથી સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, તે પુસ્તક વાંચી રહ્યો છે. પેલા આપણે કર્તા મૂકીશું તે એટલે કે હી. હવે આપણે નિયમ મૂકીશું એમ, ઇઝ, આર. પેલો શબ્દ અહીંયા હી છે એટલે એમિઝાર માંથી લાગુ પડે ઇઝ. હવે આપણે વાક્યના છેડે જાશું. રહ્યો એનું કંઈ જ ન થાય. વાંચવું એટલે રીડ, READ, રીડ એટલે વાંચવું. બીજો નિયમ છે આપણો ING એટલે રીડનું થઈ જશે રીડિંગ, અને પુસ્તક એટલે કે અ બુક. આખું સેન્ટેન્સ તે પુસ્તક વાંચી રહ્યો છે કેવું થશે? હી ઇઝ રીડિંગ અ બુક. હું ત્યાં જઈ રહ્યો છું, I am going there. તેઓ અહીં આવી રહ્યા છે, they are coming here. ઓકે, તો અહીંયા આપણે ચાલુ વર્તમાનની હકાર વાક્ય રચના શીખ્યા. નેક્સ્ટ આપણે હવે ચાલુ વર્તમાનની પ્રશ્નાર્થ વાક્ય રચના શીખવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, અહીં સુધી આપણે ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ વર્તમાન કાળની હકાર વાક્ય રચનાનો અભ્યાસ કરી ચૂક્યા. હવે આપણે ચાલુ વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય રચના શીખવા જઈ રહ્યા છીએ. મેં તમને અગાઉ કીધું એમ દરેક કાળને પોતાની 4 વાક્ય રચના હોય છે: હકાર, પ્રશ્નાર્થ, નકાર અને પ્રશ્નાર્થ નકાર. ચાલુ વર્તમાન કાળની પહેલી વાક્ય રચના હકાર વાક્ય રચના આપણે અત્યાર સુધી શીખી ગયા છીએ, જેની ઓળખ થાય છે રહ્યો છે, રહ્યા છીએ, રહ્યો છું અને રહી છે. અને એ ચાલુ વર્તમાન કાળનો નિયમ છે એમ, ઇઝ, આર પ્લસ ING. હવે આપણે ચાલુ વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય રચના શીખવા જઈ રહ્યા છીએ. ચાલુ વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે એના જે નિયમ છે એમ, ઇઝ, આર આ ત્રણમાંથી જે વસ્તુ લાગુ પડે એને આપણે આગળ લેવી પડે છે. એટલે કે કરતા પહેલા વાક્યની શરૂઆતમાં આપણે એમ, ઇઝ અથવા આર ત્રણમાંથી જે લાગુ પડે એને આપણે આગળ લેવું પડે છે. આ ચાલુ વર્તમાનની પ્રશ્નાર્થ રચનાનો નિયમ છે. બીજું મિત્રો, ચાલુ વર્તમાન કાળ જે છે એના પ્રશ્નાર્થ વાક્યની ઓળખ આપણને ક્યાંથી થશે? જો ગુજરાતી વાક્યમાં
શું રહ્યો છે, શું રહ્યા છીએ, શું રહ્યું છે, શું રહી છે, આવું કંઈ પણ આવે એટલે એ ચાલુ વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય રચના જ હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણે એમ કહીએ કે તે પુસ્તક વાંચી રહ્યો છે, ચાલુ વર્તમાન કાળ હકાર વાક્ય. પણ શું તે પુસ્તક વાંચી રહ્યો છે? આ ચાલુ વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય. શું હું અંગ્રેજી શીખી રહ્યો છું? ચાલુ વર્તમાનનું પ્રશ્નાર્થ વાક્ય. શું તમે મારી સાથે વાત કરી રહ્યા છો? આ ચાલુ વર્તમાનનું પ્રશ્નાર્થ વાક્ય. તો ચાલુ વર્તમાન ઓળખાય ક્યાંથી? જો ગુજરાતી વાક્યના છેડે શું રહ્યો છે, શું રહ્યા છીએ, શું રહ્યું છે, શું રહી છે, આવું આપણે કહીએ તો એ ચાલુ વર્તમાનની પ્રશ્નાર્થ રચના છે. એના માટે તમારે એનો નિયમ છે એમ ઇઝ આર, આ ત્રણમાંથી જે લાગુ પડે એને આપણે વાક્યની શરૂઆતમાં એટલે કે કરતા પહેલા આપણે એમ ઇઝ આરમાંથી જે લાગુ પડે એને આપણે મૂકવું પડતું હોય છે વાક્યની શરૂઆતમાં. બીજું મિત્રો, એની ઓળખ, શું વાંચી રહ્યો છે, શું લખી રહ્યા છે, શું બોલી રહ્યો છે, શું રસોઈ બનાવી રહી છે, આ બધું ચાલુ વર્તમાનનું પ્રશ્નાર્થ વાક્ય છે. હવે એનું ઇંગ્લિશ કેમ બને એની વિશે આપણે જરાક અભ્યાસ કરી લઈએ. અહીંયા મેં તમને આગળ જે હકાર રચના શીખવાડી એ પણ આપેલી છે અને પ્રશ્નાર્થ જે અત્યારે આપણે શીખવા જઈ રહ્યા છીએ એ પણ આપેલી છે. બેયને શાંતિથી તમારે સરળતાથી અભ્યાસ એનો કરવાનો છે. ફોર એક્ઝામ્પલ, આપણી સામે એક પહેલું વાક્ય મેં અહીંયા આપ્યું છે કે તે પુસ્તક વાંચી રહ્યો છે. વાક્યના છેડે આવ્યું છે વાંચી રહ્યો છે, એટલે આ કયો ટેન્સ થયો? ચાલુ વર્તમાન કાળ. આ ચાલુ વર્તમાનની કેવી રચના છે ભાઈ? હકાર વાક્ય રચના છે. ચાલુ વર્તમાનનું આ હકાર વાક્ય છે. આ વાક્યનું જો આપણે ઇંગ્લિશ બનાવવું હોય તો આપણે શું કરવું પડશે? અગાઉ આપણે શીખાય એમ કે ગુજરાતી વાક્યનો પ્રથમ શબ્દ કરતા મૂકશું, પછી એનો નિયમ છે એમ ઇઝ આર, એ ત્રણમાંથી જે લાગુ પડે એ મૂકશું, પછી ગુજરાતી વાક્યના છેડે જશું, ત્યાં છેડે આવેલા મૂળ ક્રિયાપદ પાછળ આઈએનજી લગાવી અને છેડેથી સ્ટેપ બાય સ્ટેપ વાક્યને ઉલટું કરશું. આ હકારમાં આપણે શીખી ગયા. ફોર એક્ઝામ્પલ, તે પુસ્તક વાંચી રહ્યો છે. અહીંયા પેલો શબ્દ આપણો કરતા છે તે, એટલે કે હી. હવે આપણે એમ ઇઝ આર ત્રણમાંથી જે લાગુ પડે એને મૂકવું પડે. પેલો શબ્દ હી છે એટલે એમ ઇઝ આરમાંથી લાગુ પડે ઇઝ. હવે છેડે ગયા, રહ્યો એનું કંઈ જ ન થાય. રીડ એટલે વાંચવું, બીજો નિયમ છે આઈએનજી એટલે એનું થઈ જશે રીડિંગ. એની આગળ આવો, પુસ્તક એટલે કે અ બુક. તે પુસ્તક વાંચી રહ્યો છે, હી ઇઝ રીડિંગ અ બુક. આ ચાલુ વર્તમાનની અગાઉ આપણે શીખી ગયા એ વાક્ય રચના છે. કઈ છે? હકાર વાક્ય રચના. હવે આપણે પ્રશ્નાર્થ શીખવા જઈ રહ્યા છીએ. ફોર એક્ઝામ્પલ, તમારી સામે આવું વાક્ય છે કે શું તે પુસ્તક વાંચી રહ્યો છે? એટલે કે શું વાંચી રહ્યો છે? શું પૈસા ગણી રહ્યો છે? શું કપડાં ધોઈ રહી છે? શું ગીતો સાંભળી રહ્યા છે? શું રમકડા વેચી રહ્યો છે? આ બધા જ વાક્યો ચાલુ વર્તમાન કાળની કઈ વાક્ય રચનાના છે? પ્રશ્નાર્થ વાક્ય રચનાના છે. હવે એના પ્રશ્નાર્થ વાક્ય કેમ બનશે એ આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ, પેલું સેન્ટેન્સ છે અહીંયા આપણી સામે, શું હું પૈસા ગણી રહ્યો છું? શું ગણી રહ્યો છું? આ ચાલુ વર્તમાનનું કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ. હવે એમાં તમારે શું કરવાનું છે ભાઈ? તો કે એમ ઇઝ આર, આ ત્રણમાંથી જે લાગુ પડે એને આપણે આગળ લઈ લેવાનું છે વાક્યની શરૂઆતમાં કરતા પહેલા. તો અહીંયા આપણે શું પછીનો શબ્દ છે હું એટલે કે આઈ. શું ને થોડીક વાર ભૂલી જાઓ. પેલો શબ્દ હું એટલે કે શું થાય? આઈ. તો આપણો કરતા જો આઈ હોય તો એમ ઇઝ આર ત્રણમાંથી શું લાગુ પડે? તો કે એમ. તો એમને શું કરવું પડશે? આગળ શરૂઆતમાં મૂકી દેવું પડશે, એમ આઈ. હવે એ જ મેથડ કરતા મૂકી દીધા પછી છેડે જશું અને છેડેથી સ્ટેપ બાય સ્ટેપ વાક્યને ઉલટું કરશું. છેડે ગયા, રહ્યો એનું કંઈ જ ન થાય.
ગણવું એટલે કે કાઉન્ટ. નિયમ છે બીજો એનો આઈએનજી એટલે કાઉન્ટનું થઈ જશે કાઉન્ટિંગ. અને પૈસા એટલે કે મની. શું હું પૈસા ગણી રહ્યો છું, એમાંય કાઉન્ટિંગ મની? આ ચાલુ વર્તમાનનું પ્રશ્નાર્થ. બીજું વાક્ય જુઓ, શું તેણી કપડાં ધોઈ રહી છે? અહીંયા શું ભૂલી જાઓ, શું પછીનો શબ્દ છે તેણી એટલે કે શી. તો શી હોય તો પ્રશ્નાર્થ બનાવવા એમિઝાર આગળ લેવું પડે. તો સી સાથે એમ લાગુ પડે, ઇઝ લાગુ પડે કે આર લાગુ પડે? યસ, ઇઝ લાગુ પડે. એટલે અહીંયા આપણે આગળ લઈ લીધું ઇઝ. ઇઝ શી. હવે શું કરશું? વાક્યના છેડે જશું. રહી એનું કંઈ જ ન થાય. વોશ એટલે ધોવું. બીજો નિયમ છે આઈએનજી એટલે એનું થઈ જશે વોશિંગ. એની આગળ આવો, શું છે ભાઈ? કપડાં એટલે કે ધ ક્લોથ્સ. શું તેણી કપડાં ધોઈ રહી છે? ઇઝ સી વોશિંગ ધ ક્લોથ્સ? આ ચાલુ વર્તમાનની પ્રશ્નાર્થ રચના થઈ. ત્રીજું, શું તમે ગીતો સાંભળી રહ્યા છો? અહીંયા શું પછીનો શબ્દ છે તમે એટલે કે યુ. કરતા આપણો યુ છે, તો કાં તો એમ, ઇઝ, આર ત્રણમાંથી ગમે એક વસ્તુ આગળ લેવાની છે. આઈ હોય તો એમ આગળ, હી, સી, ઇટ એક વચન નામ હોય તો ઇઝ આગળ, વી, યુ, ધેય બહુવચન નામ હોય તો આર આગળ. અહીંયા આપણો કરતા છે યુ. યુ છે એટલે એમિઝારમાંથી આગળ લેશું આર. આર હવે તમે એટલે કે યુ. હવે શું કરશું? વાક્યની છેડે જાશું. છેડે શું આવ્યું છે? રહ્યા છો. એનું કંઈ જ ન થાય. સાંભળવું એટલે થાય લિસન. બીજો નિયમ કયો છે? એમિઝાર પ્લસ આઈએનજી. તો અહીંયા આપણે લિસનનું કરી નાખશું લિસનિંગ. એની આગળ આવો, શું આવ્યું ભાઈ? ગીતો એટલે કે ધ સોંગ્સ. આખું વાક્ય જુઓ, શું તમે ગીતો સાંભળી રહ્યા છો? આર યુ લિસનિંગ ધ સોંગ્સ? એના પછી છેલ્લું વાક્ય છે આપણું, શું રાહુલ રમકડા વેચી રહ્યો છે? શું કરવાનું છે? પ્રશ્નાર્થ વાક્ય છે ચાલુ વર્તમાનનું. તો એમ, ઇઝ, આર ત્રણમાંથી ગમે તે એક જે લાગુ પડતું હોય એને આગળ લેવું પડે. અહીંયા શું પછીનો શબ્દ આપણો કરતા રાહુલ છે, તો આપણે અહીંયા મૂકી દીધું રાહુલ. હવે રાહુલ હોય તો એમિઝારમાંથી શું લાગુ પડે ભાઈ? આઈ સાથે એમ, હિસી ઇટ એક વચન સાથે ઇઝ, વિયુદય બહુવચન સાથે આર. તો અહીંયા રાહુલ એક વચન નામ છે એટલે એમિઝારમાંથી લાગુ પડે ઇઝ, એટલે આપણે આગળ લીધું અહીંયા ઇઝ. હવે કરતા મૂકો રાહુલ. હવે શું કરશું? વાક્યના છેડે જશું. વેચી રહ્યો છે. વેચવું એટલે થાય શેલ. બીજો નિયમ કયો છે ભાઈ? તો કે આઈએનજી. અહીંયા શેલનું શું થઈ જશે? શેલિંગ. હવે સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરો. શું વૈધું? રમકડા એટલે કે ધ ટોયઝ. આખું વાક્ય કેમ થશે? શું રાહુલ રમકડા વેચી રહ્યો છે? ઇઝ રાહુલ સેલિંગ ધ ટોયઝ? જો મારી સાથે બોલો, શું તે પુસ્તક વાંચી રહ્યો છે? ઇઝ હી રીડિંગ અ બુક? શું હું પૈસા ગણી રહ્યો છું? એમ આઈ કાઉન્ટિંગ મની? શું તેણી કપડાં ધોઈ રહી છે? ઇઝ સી વોશિંગ ધ ક્લોથ્સ? શું તમે ગીતો સાંભળી રહ્યા છો? આર યુ લિસનિંગ ધ સોંગ્સ? શું રાહુલ રમકડા વેચી રહ્યો છે? ઇઝ રાહુલ સેલિંગ ધ ટોયઝ? આ ચાલુ વર્તમાનની પ્રશ્નાર્થ વાક્ય રચના થઈ. હવે આપણે ચાલુ વર્તમાન કાળની નકાર વાક્ય રચના શીખવાના છીએ કે ભાઈ ચાલુ વર્તમાન કાળનું નકાર વાક્ય બનાવવું હોય તો કેવી રીતે બને. ચાલુ વર્તમાન કાળનું નકાર વાક્ય પહેલા નંબરમાં તો એની આપણે ઓળખ કરવી ફરજિયાત છે. બે રચના આપણી થઈ ગઈ, હકાર અને પ્રશ્નાર્થ. હવે આપણે જોઈએ છે ચાલુ વર્તમાન કાળની નકાર વાક્ય રચના. તો ચાલુ વર્તમાન કાળનું નકાર વાક્ય ઓળખાય ક્યાંથી? જો ગુજરાતી વાક્યમાં રહ્યો નથી, રહ્યા નથી, રહ્યું નથી કે રહી નથી આવું કંઈ આવે એટલે વન એન્ડ ઓનલી ચાલુ વર્તમાન કાળની નકાર વાક્ય રચના જ હોય. જો ગુજરાતી વાક્યમાં રહ્યો નથી, રહ્યા નથી, રહ્યું નથી, રહી નથી આવું કશું આવે એટલે એ ચાલુ વર્તમાન કાળની નકાર વાક્ય રચના જ હોય. ફોર એક્ઝામ્પલ, વાંચી રહ્યો નથી,
બોલી રહ્યા નથી, સાંભળી રહ્યું નથી, ગાઈ રહી નથી, ભણી રહ્યો નથી, વિચારી રહ્યા નથી, આવી રહી નથી, જઈ રહ્યું નથી, આ બધું જ ચાલુ વર્તમાન કાળનું નકાર વાક્ય કહેવાય. તો આવું ચાલુ વર્તમાન કાળનું નકાર વાક્ય બનાવવું હોય તો એના માટે આપણે કાં તો એમ નોટ અથવા ઇઝ નોટ અથવા આર નોટ, આ ત્રણમાંથી જે લાગુ પડે એને વાક્યના પ્રથમ શબ્દ એટલે કે ગુજરાતી વાક્યના કર્તા પછી, કાર્ય કરનારા કરતા પછી કાં તો તમારે એમ નોટ અથવા ઇઝ નોટ અથવા આર નોટ ત્રણમાંથી ગમે એકને મૂકવું પડે જે લાગુ પડતું હોય એ. હવે કયું ક્યાં લાગુ પડે એ આપણે બહુ શીખી ગયા કે આઈ હોય તો આઈની પાછળ લાગુ પડે એમ નોટ. જો તમારો કરતા હી શી ઇટ એક વચન નામ વાળો હોય તો એના માટે લાગુ પડે ઇઝ નોટ. જો તમારો કરતા વી યુ ધે બહુવચન નામ સાથેનો હોય તો એના માટે લાગુ પડે આર નોટ. તો એમ નોટ, ઇઝ નોટ, આર નોટમાંથી જે લાગુ પડે એને આપણે વાક્યના પ્રથમ શબ્દ કરતા પછી મૂકવું પડે. તો અહીંયા આપણે એની ઓળખ જોવાની છે કે ભાઈ પેલા એની વાક્ય રચના, ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના કેવી? તો કે સૌ પ્રથમ તમારે ગુજરાતી વાક્યનો કર્તા મૂકી દેવો પડે. કર્તા મૂકી દીધા બાદ આપણે કાં તો એમ નોટ મૂકવાનું છે અથવા ઇઝ નોટ મૂકવાનું છે અથવા આર નોટ મૂકવાનું છે. આ ત્રણમાંથી જે લાગુ પડે એ મૂકી દીધા બાદ આપણે ક્રિયાપદની પાછળ આઈએનજી લગાવવાનું છે અને પછી કર્મ મૂકી અને અન્ય શબ્દો જે હોય એ મૂકવાના છે. બીજું, ચાલુ વર્તમાનની ઓળખ ક્યાંથી થાય? રહ્યું નથી, રહ્યા નથી, રહ્યો નથી અને રહી નથી, આવું કંઈ પણ આવે એટલે ચાલુ વર્તમાનનું નકાર વાક્ય છે. તો ફરીથી જુઓ ભાઈ, ચાલુ વર્તમાન નકાર વાક્ય ઓળખ ક્યાંથી થાય? રહ્યો નથી, રહ્યા નથી, રહી નથી, રહ્યું નથી. નિયમ કયો? તો કે એમ નોટ, ઇઝ નોટ, આર નોટ પ્રથમ શબ્દ કરતા પછી. ઓકે ભાઈ, હવે જુઓ તમારી સામે મેં અહીંયા હકાર, પ્રશ્નાર્થ અને નકાર ત્રણ પ્રકારના વાક્યો આપ્યા છે. બધા આપણે જોઈએ. પહેલું વાક્ય જુઓ, તે ગીત ગાઈ રહ્યો છે. ખાલી રહ્યો છે, ગીત ગાઈ રહ્યો છે. ગીત ગાવાની ક્રિયા અત્યારે ચાલુ છે. આ કયો કાળ? ચાલુ વર્તમાન. આ ચાલુ વર્તમાનનું કેવું વાક્ય થયું? હકાર. તો ચાલુ વર્તમાનનું હકાર વાક્ય બનાવવું હોય તો એનો નિયમ છે કર્તા પ્લસ એમિઝાર પ્લસ ક્રિયાપદ પાછળ આઈએનજી પ્લસ કર્મ પ્લસ પાછળથી આગળથી પેલો કર્તા મૂકી એમિઝાર મૂકી અને પાછળથી વાક્યને આપણે ઉલટું કરતું જવાનું છે. પેલો શબ્દ મૂકશું અહીંયા તે, એટલે થાય હી. હવે ટેન્સ ઓળખો, રહ્યો છે એટલે આ ચાલુ વર્તમાન. એનો નિયમ કયો છે? તો કે એમ ઇઝ આર. તો અહીંયા કરતા આપણો હી છે એટલે એમિઝારમાંથી લાગુ પડે ઇઝ, એટલે આપણે મૂક્યું ઇઝ. હવે શું કરશું? વાક્યના છેડે જાશું. રહ્યો છે એનું કંઈ જ ન થાય. ગાઈ રહ્યો છે, ગાવું એટલે થાય ભાઈ સિંગ, SING. બીજો નિયમ કયો? તો કે એમિઝાર પ્લસ આઈએનજી એટલે સિંગનું થઈ ગયું સિંગિંગ, અને ગીત એટલે કે અ સોંગ. તે ગીત ગાઈ રહ્યો છે, હી ઇઝ સિંગિંગ અ સોંગ. આ ચાલુ વર્તમાનની હકાર વાક્ય રચના છે જે અગાઉ આપણે શીખી ગયા. હમણાં આપણે ચાલુ વર્તમાનની પ્રશ્નાર્થ રચના અગાઉ શીખ્યા. એ કઈ? ફોર એક્ઝામ્પલ, શું તે ગીત ગાઈ રહ્યો છે? શું ગીત ગાઈ રહ્યો છે? એટલે આ ચાલુ વર્તમાનની કેવી રચના થઈ? પ્રશ્નાર્થ. તો ચાલુ વર્તમાનનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો એનો નિયમ પણ આપણે જોયો કે એમિઝારમાંથી જે લાગુ પડે એને વાક્યની શરૂઆતમાં કરતા પેલા મૂકી દેવું પડે. અહીંયા જુઓ મિત્રો, શું તે ગીત ગાઈ રહ્યો છે? શું પછીનો શબ્દ છે તે, એટલે કે હી. આપણો કરતા કોણ છે? તે, એટલે કે હી. અથવા તો સ્ત્રી વિશે કહીએ તો શી. તો અહીંયા તે એટલે કે આપણે અહીંયા સ્ત્રી વિશે વાત કરીએ છીએ એટલે શી કીધું. તો કરતા હી શી ઇટ એક વચન છે તો એમિઝારમાંથી શું લાગુ પડે ભાઈ? તો કે ઇઝ લાગુ પડે. એટલે આગળ શું લીધું આપણે અહીંયા? ઇઝ. ઇઝ શી.
હવે શું કરશું? છેડે જાશું. રહ્યો એનું કંઈ ન થાય. સિંગ એટલે ગાવું. બીજો નિયમ છે આઈએનજી એટલે એનું થઈ ગયું સિંગિંગ. અને ગીત એટલે કે અ સોંગ. અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ છે, ઔષમ થઈ ગયું છે, પણ તમારે યાદ રાખવાનું છે દોસ્તો, અહીંયા અ સોંગ. આખું કેવું થશે? શું તે ગીત ગાઈ રહી છે? ઇઝ હી સિંગિંગ અ સોંગ? હવે આપણી સામે એનું નકાર વાક્ય એક આપેલું છે, એનું જુઓ. તે ગીત ગાઈ રહ્યો નથી. વાક્યને છેડે આવ્યું છે રહ્યો નથી. હું વાર્તા લખી રહ્યો નથી. કૂતરો મારી તરફ ભસી રહ્યો નથી. તેણી ઘર સાફ કરી રહી નથી. મયુર આ રસ્તા પર દોડી રહ્યો નથી. રહ્યો નથી, રહ્યા નથી, રહ્યું નથી કે રહી નથી. જો આમાંથી કોઈ પણ શબ્દ આવે તો એને ચાલુ વર્તમાન કાળનું નકાર વાક્ય સમજવું. તો આ બધા વાક્યો, પાંચે પાંચ વાક્યો ચાલુ વર્તમાનના નકાર વાક્યો છે. હવે આપણે એનું ઇંગ્લિશ બનાવવું છે. કેમ થશે જોઈએ. તે ગીત ગાઈ રહ્યો નથી. નકાર બનાવવા શું કરવાનું? ગુજરાતી વાક્યનો પ્રથમ શબ્દ એટલે કે કર્તા પેલા મૂકી દેવાનો. પછી શું કરવાનું? તો કે કાં તો એમ નોટ, ઇઝ નોટ, આર નોટ, ત્રણમાંથી જે લાગુ પડે તે પડતું હોય એને આપણે મૂકવાનું પ્રથમ શબ્દ એટલે કે કર્તા પછી. પછી શું કરવાનું? તો કે વાક્યના છેડે જવાનું અને છેડે આવેલા ક્રિયાપદ પાછળ આપણે આઈએનજી લગાવવાનું છે. શું લગાવવાનું છે? આઈએનજી. પછી છેડેથી સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરવાનું. ટૂંકમાં ચાલુ વર્તમાનનું નકાર બનાવવા પેલો શબ્દ કર્તા મૂકશું, પછી એમ નોટ, ઇઝ નોટ, આર નોટમાંથી જે લાગુ પડે એ મૂકશું, પછી છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરશું, છેડે આવેલા ક્રિયાપદ પાછળ આઈએનજી લગાવશું. સપોઝ અહીંયા આપણું પહેલું વાક્ય છે, તે ગીત ગાઈ રહ્યો નથી. પેલો શબ્દ તે એટલે કે હી. હવે કાં તો લાગુ પડશે એમ નોટ, ઇઝ નોટ અથવા આર નોટ. પેલો શબ્દ શું છે ભાઈ? હી. હી સી ઇટ એક વચન હોય તો લાગુ પડે ઇઝ નોટ. આઈ સાથે લાગુ પડે એમ નોટ. વિયુદય બહુવચન સાથે લાગુ પડે આર નોટ. અહીંયા હી છે એટલે હી ઇઝ નોટ. હવે શું કરશું? છેડે જાશું. ગાઈ રહ્યો નથી. ગાવું એટલે કે સિંગ. બીજો નિયમ આઈએનજી એટલે શું થઈ ગયું? સિંગિંગ. આગળ આવો, શું વધ્યું? ગીત એટલે કે અ સોંગ. આખું વાક્ય કેમ થશે? તે ગીત ગાઈ રહ્યો નથી. હી ઇઝ નોટ સિંગિંગ અ સોંગ. એના પછીનું જુઓ, હું વાર્તા લખી રહ્યો નથી. આ પણ કયો છે ભાઈ? ચાલુ વર્તમાન. એનું કેવું વાક્ય છે? નકાર. ક્યાંથી ખબર પડી? રહ્યો નથી. પેલો શબ્દ કર્તા મૂકશું આપણે, હું એટલે કે આઈ. હવે કાં તો લાગુ પડે એમ નોટ, ઇઝ નોટ અથવા આર નોટ. કરતા પછી પેલો શબ્દ આઈ છે તો આઈ સાથે શું લાગુ પડે? આઈ એમ નોટ. હવે શું કરશું? છેડે ગયા. રહ્યો એનું કંઈ ન થાય. રાઈટ એટલે લખવું. બીજો નિયમ આઈએનજી એટલે એનું થઈ ગયું રાઇટિંગ. અને ગીત, વાર્તા એટલે કે અ સ્ટોરી. હું વાર્તા લખી રહ્યો નથી. આઈ એમ નોટ રાઇટિંગ અ સ્ટોરી. એના પછી ત્રીજું વાક્ય જુઓ, કૂતરો મારી તરફ ભસી રહ્યો નથી. રહ્યો નથી ચાલુ વર્તમાન કાળ નકાર. પેલો શબ્દ આપણે મૂકશું કરતા કૂતરો એટલે કે ધ ડોગ. હવે નકાર બનાવવા એમ નોટ, ઇઝ નોટ, આર નોટ માંથી શું લાગુ પડે? તો કે કૂતરો સિંગ્યુલર એક વચન નામ છે એટલે એમ નોટ, ઇઝ નોટ, આર નોટ માંથી લાગુ પડે ઇઝ નોટ. હવે આપણે વાક્યના છેડે જશું. બાર્ક એટલે ભસવું. બીજો નિયમ છે આઈએનજી એટલે થઈ ગયું બાર્કિંગ. અને મારી તરફ એટલે કે એટ મી. કૂતરો મારી તરફ ભસી રહ્યો નથી. ધ ડોગ ઇઝ નોટ બાર્કિંગ એટ મી. આ ચાલુ વર્તમાનનું નકાર. એના પછીનું વાક્ય જુઓ, તેણી ઘર સાફ કરી રહી નથી. છેડે આવ્યું રહી નથી. આ ચાલુ વર્તમાનનું નકાર છે. પેલો શબ્દ આપણે શું કરશું? તેણી એનો કર્તા મૂકી દેશું. કર્તા એટલે કે તેણી એટલે શી. હવે લાગુ પડે એમ નોટ, ઇઝ નોટ અથવા આર નોટ. પેલો શબ્દ શી છે એટલે એમ નોટ, ઇઝ નોટ, આર નોટ માંથી લાગુ પડશે ઇઝ નોટ. હવે શું કરશું? તો કે વાક્યના છેડે જશું. રહી એનું કંઈ જ ન થાય.
ક્લીન એટલે સાફ કરવું, બીજો નિયમ છે આઈએનજી એટલે એનું થઈ જશે ક્લીનિંગ, અને ઘર એટલે કે ધ હાઉસ. આખું વાક્ય કેમ થશે? સી ઇઝ નોટ ક્લીનિંગ ધ હાઉસ. આ નકાર. એના પછીનું મયુર આ રસ્તા પર દોડી રહ્યો નથી. પેલો શબ્દ આપણે કરતા મૂકશું અહીંયા મયુર. કેવું નામ છે ભાઈ? એક વચન. તો નકાર માટે એમ નોટ, ઇઝ નોટ, આર નોટ માંથી શું લાગુ પડે? ઇઝ નોટ. મયુર ઇઝ નોટ. હવે છેડેથી વાક્યને ઉલટું કરશું. રહ્યો એનું કંઈ ન થાય. રન એટલે દોડવું, બીજો નિયમ છે આઈએનજી એટલે એનું થઈ જશે રનિંગ. આ રસ્તા પર એટલે ઓન ધીસ રોડ, મયુર આ રસ્તા પર દોડી રહ્યો નથી. આ છેલ્લું વાક્ય આપણે પૂરું કરીએ છીએ. મયુર ઇઝ નોટ રનિંગ ઓન ધીસ રોડ. આમ આપણે આ ચાલુ વર્તમાનની નકાર રચના જોઈ. હવે આપણે ચાલુ વર્તમાનની પ્રશ્નાર્થ નકાર શીખીશું. તો મિત્રો, અહીં સુધી આપણે ચાલુ વર્તમાનની 3 વાક્ય રચના પૂરી કરી: હકાર, પ્રશ્નાર્થ, નકાર. હવે આપણે ચાલુ વર્તમાન ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની પ્રશ્નાર્થ નકાર વાક્ય રચના જોવાના છીએ. ચાલુ વર્તમાન, હાલમાં કોઈ ક્રિયા ચાલી રહી છે, એ ચાલુ વર્તમાન કાળ છે. એ ચાલુ વર્તમાન કાળનું પ્રશ્નાર્થ નકાર વાક્ય બનાવવા માટે શું કરવાનું છે? એની પહેલા એની ઓળખ ક્યાંથી થશે? ચાલુ વર્તમાનનું પ્રશ્નાર્થ નકાર વાક્ય ઓળખાય ક્યાંથી? તો કે જો ગુજરાતી વાક્યમાં શું રહ્યો નથી, શું રહ્યા નથી, શું રહી નથી, શું રહ્યો નથી, આવું કશું કંઈ આવે તો એ ચાલુ વર્તમાનની પ્રશ્નાર્થ નકાર છે. આ મેં તમને શોર્ટકટ બધું હું તમને કહું છું. હવે ફોર એક્ઝામ્પલ, શું તે વાંચી રહ્યો નથી, શું અમે બોલી રહ્યા નથી, શું હું લખી રહ્યો નથી, શું તે અંગ્રેજીમાં વાત કરી રહ્યો નથી, આવું કશું કંઈ આવે તો એ ચાલુ વર્તમાન કાળની પ્રશ્નાર્થ નકાર વાક્ય રચના કહેવાય. આવું ચાલુ વર્તમાન કાળનું પ્રશ્નાર્થ નકાર વાક્ય બનાવવું હોય તો એના માટે આપણે કાં તો એમ નોટ અથવા ઇઝ નોટ અથવા આર નોટ, એમ નોટ, ઇઝ નોટ અથવા આર નોટ, 3માંથી જે લાગુ પડે એને આપણે આગળ લેવું પડે. એટલે કે વાક્યની શરૂઆતમાં કરતા પહેલા મૂકવું પડે. જો ખાલી નકાર હોય તો એમ નોટ, ઇઝ નોટ, આર નોટ આવે, હમણાં આપણે શીખ્યા, પણ ક્યારે? કરતા પછી. પણ જો પ્રશ્નાર્થ નકાર હોય તો એમ નોટ, ઇઝ નોટ, આર નોટ ને આગળ લઈ લેવું પડે. આ ચાલુ વર્તમાનની પ્રશ્નાર્થ નકાર વાક્ય રચનાનો નિયમ થયો. હવે બીજું, ચાલુ વર્તમાનનું પ્રશ્નાર્થ નકાર વાક્ય બનાવવા એમ નોટ, ઇઝ નોટ, આર નોટ માંથી જે લાગુ પડતું હોય એને વાક્યની શરૂઆતમાં એટલે કે કરતા પહેલા મૂકવું પડે છે. વાક્ય રચના જુઓ એની કેવી હોય છે, કેવું હોય છે? તો કે પેલા એમ નોટ, ઇઝ નોટ અથવા આર નોટ એ શરૂઆતમાં મૂકવું પડે, ત્યારબાદ વાક્યનો કરતા મૂકવો પડે, ત્યારબાદ વાક્યને છેડે આવેલા ક્રિયાપદ પાછળ આઈએનજી લગાવવું પડે અને છેડેથી સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરતું જવું પડે કર્મ અને અન્ય શબ્દો મૂકીને. ફરીથી સાંભળો, ચાલુ વર્તમાનનું પ્રશ્નાર્થ નકાર બનાવવા એમ નોટ, ઇઝ નોટ, આર નોટ ને આગળ લેવાનું, પછી વાક્યનો કરતા મૂકવાનો, પછી વાક્યને છેડેથી સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરવાનું છે. અહીંયા તમારી સામે મેં બધા ચાલુ વર્તમાનના બધી જ વાક્ય રચના હકાર, પ્રશ્નાર્થ નકાર અને પ્રશ્નાર્થ નકારના વાક્યો આપ્યા છે. એ સમજી અને આપણે આ કાર્યને પૂરો કરીશું. ફોર એક્ઝામ્પલ, તમારી સામે આવું સેન્ટેન્સ છે કે તે પાણી પી રહ્યો છે. તે પાણી પી રહ્યો છે. હાલમાં ક્રિયા ચાલી રહી છે. આ ચાલુ વર્તમાન કાળનું હકાર વાક્ય છે. એ હકાર વાક્યનો નિયમ છે એમિઝાર પ્લસ આઈએનજી, કરતા મૂકી એમિઝાર પ્લસ આઈએનજી. ફોર એક્ઝામ્પલ, આનું ઇંગ્લિશ બનાવવું હોય તો તે એ પહેલો આપણો કરતા છે એટલે અહીંયા આપણે મૂક્યું હી. હવે નિયમ છે એમ ઇઝ આર, કરતા આપણો હી છે એટલે એમિઝારમાંથી લાગુ પડ્યું ઇઝ. હવે શું કરવાનું? વાક્યને છેડે જવાનું. રહ્યો એનું કંઈ ન થાય. પીવું એટલે કે ડ્રિંક. બીજો નિયમ છે આઈએનજી એટલે ડ્રિંકનું થઈ જશે ડ્રિંકિંગ, અને પાણી એટલે કે વોટર. તે પાણી પી રહ્યો છે. હી ઇઝ ડ્રિંકિંગ વોટર. આ કેવી રચના થઈ ભાઈ? હકાર રચના, જે અગાઉ આપણે સૌ પ્રથમ શીખ્યા એ.
પછી આપણે શીખાતા પ્રશ્નાર્થ રચના. હવે એની ઓળખ કેમ થાય કે શું તે પાણી પી રહ્યો છે, શું પાણી પી રહ્યો છે, આવો પ્રશ્ન પૂછ્યો એટલે આ કેવી રચના? ચાલુ વર્તમાનની પ્રશ્નાર્થ. ચાલુ વર્તમાનના પ્રશ્નાર્થમાં એમ ઇઝ આર માંથી જે લાગુ પડે એને વાક્યની શરૂઆતમાં કરતા પહેલા મૂકવું પડે. તો અહીંયા જુઓ મિત્રો, અહીંયા આપણો શું પછીનો શબ્દ છે તે, એટલે કરતા આપણો છે હી. તો જો હી કરતા હોય તો એમ ઇઝ આર માંથી શું લાગવું પડે? ઇઝ. એટલે ઇઝ ને આપણે આગળ લઈ લેશું. ઇઝ હવે કરતા મૂકશું તે, એટલે કે હી. હવે શું કરવાનું? છેડેથી સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરવાનું. રહ્યો એનું કંઈ ન થાય. પીવું એટલે કે ડ્રિંક. બીજો નિયમ છે આઈએનજી એટલે એનું થઈ ગયું ડ્રિંકિંગ. હવે એની આગળ આવો, શું આવ્યું? પાણી એટલે કે વોટર. શું તે પાણી પી રહ્યો છે? ઇઝ હી ડ્રિંકિંગ વોટર? એના પછીનું વાક્ય જુઓ ભાઈ, તે પાણી પી રહ્યો નથી. રહ્યો નથી એટલે આ કેવી રચના? નકાર. હમણાં થોડા વાર પહેલા આપણે જોઈ એ. શું કરવાનું નકારમાં? એમ નોટ, ઇઝ નોટ, આર નોટ ને વાક્યના પ્રથમ શબ્દ એટલે કે કરતા પછી મૂકવું પડે. તો અહીંયા આપણે પેલા આપણો કરતા મૂક્યો તે, એટલે શું થાય? તો કે હી. હવે કાં તો એમ નોટ અથવા ઇઝ નોટ અથવા આર નોટ આવે. પેલો શબ્દ હી છે એટલે એમ નોટ, ઇઝ નોટ, આર નોટ માંથી લાગુ પડ્યું ઇઝ નોટ. હી ઇઝ નોટ. હવે શું કરવાનું? છેડે ગયા. રહ્યો એનું કંઈ ન થાય. ડ્રિંક એટલે પીવું. બીજો નિયમ છે આઈએનજી એટલે એનું થઈ ગયું ડ્રિંકિંગ. અને પાણી એટલે કે વોટર. તે પાણી પી રહ્યો નથી. હી ઇઝ નોટ ડ્રિંકિંગ વોટર. આ ચાલુ વર્તમાનની નકાર વાક્ય રચના થઈ. એ જ ચાલુ વર્તમાનનું પ્રશ્નાર્થ નકાર. હવે આપણે પહોંચ્યા છીએ કે જો પ્રશ્નાર્થ નકાર બનાવવું હોય તો શું કરવું? તો પેલા એની ઓળખ જુઓ. શું પાણી પી રહ્યો નથી? શું વૃક્ષો ઉગાડી રહ્યો નથી? શું હોમવર્ક કરી રહ્યો નથી? શું ચાલી રહ્યા નથી? શું ખાઈ રહ્યો નથી? શું રહ્યો નથી? આ ચાલુ વર્તમાનનું પ્રશ્નાર્થ નકાર. હવે એમાં શું કરવાનું છે મિત્રો? કાં તો એમ નોટ, ઇઝ નોટ અથવા આર નોટ, ત્રણમાંથી જે લાગુ પડે ને એને આગળ એટલે કે વાક્યની શરૂઆતમાં આપણે એને કરતા પહેલા મૂકી દેવું પડે છે. ક્યારે મૂકવું પડે છે? વાક્યમાં કરતા પહેલા. પેલો શબ્દ જુઓ, શું તે પાણી પી રહ્યો નથી? શું પછીનો શબ્દ છે તે, એટલે કે હી. તો જો હી કરતા હોય તો એમ નોટ, ઇઝ નોટ, આર નોટ માંથી શું લાગવું પડે? ઇઝ નોટ. એટલે અહીંયા આપણે આગળ લઈ લીધું ઇઝ નોટ. હવે કરતા મૂકશું તે, એટલે કે હી. હવે શું કરવાનું? છેડે ગયા. રહ્યો એનું કંઈ ન થાય. ડ્રિંક એટલે પીવું, એનું શું થઈ જશે? ડ્રિંકિંગ. અને પાણી એટલે કે વોટર. શું તે પાણી પી રહ્યો નથી? ઇઝ નોટ હી ડ્રિંકિંગ વોટર? આ ચાલુ વર્તમાનનું કેવું વાક્ય થયું ભાઈ? પ્રશ્નાર્થ નકાર. બીજું વાક્ય જુઓ, શું હું વૃક્ષો ઉગાડી રહ્યો નથી? શું પછીનો શબ્દ છે હું? શું રહ્યો નથી એટલે પ્રશ્નાર્થ નકાર. તો એમાં એમ નોટ, ઇઝ નોટ, આર નોટ આગળ લેવું પડે. તો કાં તો અહીંયા એમ નોટ આવે અથવા ઇઝ નોટ આવે અથવા આર નોટ આવે. એ ડિપેન્ડ કોના ઉપર કરે? તમારા કરતા ઉપર. કરતા શું છે? હું એટલે કે આઈ. આઈ છે એટલે એમ નોટ, ઇઝ નોટ, આર નોટ માંથી શું લાગવું પડે? એમ નોટ. એમ નોટ. હવે હું એટલે કે આઈ. હવે શું કરશું? છેડે જાઉં. રહ્યો એનું કંઈ ન થાય. પ્લાન્ટ એટલે ઉગાડવું. બીજો નિયમ છે આઈએનજી એટલે એનું થઈ ગયું પ્લાન્ટિંગ. અને વૃક્ષો એટલે કે ધ ટ્રીઝ. એમ નોટ આઈ પ્લાન્ટિંગ ધ ટ્રીઝ. ચાલુ વર્તમાન પ્રશ્નાર્થ નકાર. એના પછીનું સેન્ટેન્સ, શું મયુર હોમવર્ક કરી રહ્યો નથી? પ્રશ્નાર્થ નકાર. ક્યાંથી ખબર પડી શું રહ્યો નથી? તો એમાં શું કરવાનું? એમ નોટ, ઇઝ નોટ, આર નોટ ને આગળ લેવું પડે. અહીંયા આપણો કરતા કોણ છે? મયુર. તો એમ નોટ, ઇઝ નોટ, આર નોટ માંથી શું આગળ લીધું આપણે? ઇઝ નોટ. ઇઝ નોટ સબ્જેક્ટ આપણો કરતા મૂક્યો મયુર. છેડેથી સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરશું. રહ્યો એનું કંઈ ન થાય. કરવું એટલે કે ડુ. બીજો નિયમ છે આઈએનજી એટલે એનું થઈ જશે ડુઈંગ. ઇઝ નોટ મયુર ડુઈંગ હોમવર્કનું હોમવર્ક. શું મયુર હોમવર્ક કરી રહ્યો નથી? ઇઝ નોટ મયુર ડુઈંગ હોમવર્ક. શું અમે ચાલી રહ્યા નથી?
શું રહ્યા નથી? આ ચાલુ વર્તમાનની પ્રશ્નાર્થ નકાર રચના. શું કરવાનું એમાં? એમ નોટ, ઇઝ નોટ, આર નોટ માંથી જે લાગુ પડે એને આગળ લેવાનું. અહીંયા જુઓ, શું પછીનો શબ્દ છે અમે, એટલે કે વી છે તો એમ નોટ, ઇઝ નોટ, આર નોટ માંથી શું લાગુ પડે? આર નોટ. એટલે આપણે અહીંયા આગળ શું લીધું? આર નોટ. હવે આપણો કર્તા મૂક્યો અમે એટલે કે વી. હવે શું કરશું? છેડે ગયા, રહ્યો એનું કંઈ ન થાય. વોક એટલે ચાલવું, બીજો નિયમ છે આઈએનજી એટલે એનું થઈ જશે વોકિંગ. શું અમે ચાલી રહ્યા નથી? આર નોટ વી વોકિંગ. એના પછીનું છેલ્લું વાક્ય છે દોસ્તો, લાસ્ટ સેન્ટેન્સ છે આ. અહીં આપણો ચાલુ વર્તમાન પૂરો થશે. શું રાજુ સફરજન ખાઈ રહ્યો નથી? અહીંયા શું રહ્યો નથી એટલે આપણો કર્તા કોણ છે? પેલો રાજુ. તો એમ નોટ, ઇઝ નોટ, આર નોટ માંથી શું લાગુ પડે? ઇઝ નોટ. એટલે અહીંયા આપણે આગળ લીધું ઇઝ નોટ, કેમ કે રાજુ એક વચન નામ છે. ઇઝ નોટ રાજુનું રાજુ. છેડેથી ઉલટું કરશું, સ્ટેપ બાય સ્ટેપ. છેડે ગયા, રહ્યો એનું કંઈ ન થાય. ખાવું એટલે થાય ઈટ, બીજો નિયમ છે આઈએનજી એટલે થઈ જશે ઇટિંગ. અને સફરજન એટલે કે એન એપલ. શું રાજુ સફરજન ખાઈ રહ્યો નથી? ઇઝ નોટ રાજુ ઇટિંગ એન એપલ. તો મિત્રો, આ હતું ચાલુ વર્તમાનની પ્રશ્નાર્થ નકાર રચના. ફરીથી ચાલુ વર્તમાનનો હકારનો નિયમ એમિઝાર પ્લસ આઈએનજી, પ્રશ્નાર્થમાં એમિઝાર આગળ, નકારમાં એમ નોટ, ઇઝ નોટ, આર નોટ વાક્યના પ્રથમ શબ્દ પછી, પ્રશ્નાર્થ નકારમાં એમ નોટ, ઇઝ નોટ, આર નોટ આગળ. નેક્સ્ટ આપણે ચાલુ ભૂતકાળ શીખીશું, પણ એની પહેલા આ મસ્ત રીતે આપણે જે શીખીએ છીએ એ તમારા મિત્રોને, સગા સંબંધીઓને પણ આ ચેનલ વિશે જાણ કરશો, બધામાં શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.